सीताराम बधाई ने आ के खाकर भी नवाज नहीं करे आवो मालपुड़ा खावा का कोरे का वाले वो तो ये तो और बोलते थे भागे हम काके जी मैं वर्ष है तो मालपुड़ा करवा मालपुड़ा खावा थोड़ा कस कर दो ना तो गेटो खाई के थकेगा तो हालो मालपुड़ा हूँ ठीक है मारी माँ कहीं करे આવી રહે તને બસ તાઈ ધ્યાન દાન થોડું પેલા ઘર પેલા લગાવ ये पंजियन करिए जो घर घर अगर मैं थोड़ा थोड़ा कहाँ है थोड़ा थोड़ा बोले तो बोल ये बात से नहीं वैसे होगा कोई हाँ हाँ तो पाक मोहन देखा कहीं ऐसे वो लोग गोला रहा काम करता तारा वो लोग करें तो घर में पास नहीं खोतो कह दो तो कहीं तो काम से हमारा पराक्रम कोई शिकायत है कि घर में कोई खादो नहीं करी હું તારા ઘરમાં કઈ આવતું कहीं नहीं करता पास कोई खाते ही नहीं करती है खबर से ગેસ કે એ કરતી બરાબર કરે તો ગરવાળું પાણી કરી નાખવાનું અંદાહીમાં કરે ટૂંકમાં એટલે આને એટલું માની લો ને તો બધાને પેટ થઈ નાખે અંદાહી કર્યું ગેરું મોરું ટૂંકમાં વધારે મીઠા કરી નાખો તો પછી ઉખડે નહીં લોટીમાંથી જોઈએ કેવા થઈ હા તમે ઘરનો લોટ નાખી દીધો હવે પછી મિક્સર કરી લેવાનું એટલે બ્લેન્ડર એથી કરી નાખીએ જ ન હાલે ભેડે નહીં એથી જ કરવો પડે ગાંઠા ગાંઠા બધા ભાંગે નાખવાના ને મિક્સર થાય છે બાણે વરસાદ પણ ચાલુ છે વરસતા વરસાદના માલપુડા મીઠા પોળા અમે માલપુડા કહીએ તમે કામ કયો હોય કીધો વરસાદ વરસે આથી આ મોટા ઘૂંઘરું નાખી દીધું એ પાણી બાણે જઈ આનો કાનિયા પડે ને ધરોડો મોટો થઈ ત્યાં આખી ઓહરી ઘર ને બધું કહી જો ઓહરીમાં મારી પાસે આવે પણ તો એટલું એવું વધારે પાણી આ મોટા ભૂંગરેથી જ આવે ટૂંકમાં અમારે એક રસ છે પણ કાલે રાતનો એવો ને એવો વરસે બારોબાર જળ બંબાકાર બધું ભરાઈ ગયું હજે તો અંદર નથી આવતું અંદર રહી છે તો આ પછી ચડવું તૈયારી થઈ જાય અમારે કારણ કે ખુરશી એટલી બાંધેલી નથી ને એટલા માટે અમારામાં માલપુડા છે ને વાવણીના હોય વાવણી કરે ને ત્યારે માલપુડા કરે પણ અમે તો ખેતર જો કે મારા કાકા અમારું ખેતર છે મારા કાકોને વાવે એટલે અમે તો વાવણી કરતા નથી ટૂંકમાં કાલે એની વાવણી કરી કીપાહિયા સોપાની તરબૂચ અમારે ચોમાહામાં એ વાડીમાં તરબૂચની ખેતી કરે ખેડમાં તો ચણા થાય તો ઈટા પછી હોરી ટુકડા નહીં ચણા કીધું હવે હા દિવાળી ઉપર એકચુલી ચણા વાવે અને નોરતામાં દિવાળી ઉપર ચણા વાવે ખેડમાં અને વાડીમાં હે ને તરબૂચ વાવે અને કપાસ વાવે અને અવાજ માંડવી પણ વાવી છે થોડાકમાં તો એ કીધું તો બેસ્ટલી વાવણી વગર વાવણી જ્યારે મન થાય તો વરસાદના પૂડા ખાઈ લેવાના ચાલો જોઈએ સાસુબેનના કેવા પૂડા બને છે ટૂંકમાં જોવાનું કેમેરા હાંભું હોય તો સરખું મોટું હવે તો મારું ધ્યાન કેમેરાને બદલે ફોનમાં જઈને તો 3 નજર લાગે પછી વિડીયો જોઈએ છે લ્યો પૂડો તો છે ને તો લાઈટ બાઈ વહી ગઈ ને આવે ને જાય ને જોવી તો ઝટકા મારે છે ઝટકે લાઈટી પૂડા આવ્યો મન ઘરે ન ફેરી બંધ કરી દઉં સમજો પછી કઈ ઝટકા મારે આતી નથી ને જતી નથી લેફ્ટ ને ઉડે જાય ને બંધ કરી દઉં શું કિયા પર કંઈક અંધારાનું ગઈ
એક તો પવન આવી રહ્યો હતી, બારી બંધ કરવી પડી, પાણી આમ સુધી પુગાયું, ઓહળી મળતી ઓહળી ભરાઈ ગઈ પાણી આવે છે. એકતા નીકળ્યો લાગે ને દીકા. હા અંધારે પૂડા બત્તીમાં સાધન નથી થતું. ટ્રાન્સલેટ ના દિવસે કાં લેવા જાવ. આપણે ફોનમાં રેકોર્ડિંગ થઈ એમાં લાઈટ પડે તે હાલે. સમજવાનું પડે ને, રેકોર્ડિંગ થઈ ફોન. તો અંધારે ના પૂડા બને, ફ્લેશ લાઈટ થી એટલું અંજવાનું પડે તો તમને આઈ હોપ કે દેખાતું હે. આગળ બેસીને લાગીએ. હા આગળ કેમ લાગીએ? આ લોઢી ટૂંકી પડે મોટી પડે કે શું? મોટી તો લાગવી પડે. જોઈ આવી કે નહીં કાંઈ ગઈ હાવ ના હાવ નથી ગઈ, લબુક જબુક જ થાય. ટૂંકમાં એ બરેગો બરેગો હું સેટી ભાગાનું કામ તેલ ઉડે ઉલટે લાગો ને ઉલટું કહું નહીં ઓલું થાય. ઉલટા હોય જ ત્રાસ ને ઉઠલે નહીં કટકા થઈ જાય. સાઈડ પણ જ ને ફાઇનલી બીજો માલપુડો તૈયાર છે. કામ ભાઈ હું તે વાવણે પૂડા તરબૂચ ના બીજ કે રામદેવ કાકા તરબૂચ ના બી વાવે ને વાવડીને પૂણા કરીએ. હાલ મોતી મોહન ફોન કરીએ કે વાવડીને પૂડા ખાવા પૂછો પછી વધારાનું કાઢ લેવાનું. આશા છે કે નહીં પેનકેક વિદેશી લોકોના પેનકેક લાઈટ નથી ને ખબર નથી પડતા એક મનમાં કે કાં કાસોરીએ ને કાં પાકોરીએ. આ બારી ખોલી દીધું આથી પણ વસત આવે જવો આ પાણી ફૂગી આવે તો ખરી ના વસત આથી પવન સાંભો હોય તો ઓટાને આ પવન એટલે ઓખરીમાં વાસટ આવે કોથરો નહીં કોથરો ભીંજાય આગળ પછી ત્યાં પાણી રહે ને કે જાય. આ હોતી આવે વાસટ ધારાને જામતો નથી બરાબર. બે થયા ત્રીજો ઉતરે, ત્રીજો મોટો થયો કાઠો તૂટો થોડો પછી મને તરેન કરે એમાં નામાં શું ફેર હોય? આ લોટ જ તરવાનો હોય એમાં લોટનો ફેર હોય. બરાબર. તો યુઝ્યુઅલી માલપુડા ને કઢી હોય, કઢી માલપુડા હોય ને અમારે મગનું શાક ને વાસપુડા હે ભરે જાય ને મગનું શાક ના માલપુડા. કારણ કે કઢી ખાટી શાહ હોય ને તો અસલ બને, મીઠી શાહ ની બને ને ખાટી શાહ હોતી ને શાહ મીઠી છે તો મીઠી શાહ ની કઢીમાં જમાવટ ન થાય. તો અડીદની દારી અડીદની દારી હોય ને હા અડીદનું કરતી કારણ કે તારે માલપુડાનું પ્લાન નહોતું
પ્લાનતા નહોતો માલપુડાનો, મજા નહીં ખૂતી હતી. મોતી મોહીનો ફોન આવ્યો. મોતી મોહી એટલે મોતી મોહેર ઓલું નતા ને, મોતી મોહેર બ્લોગ, એનો ફોન આવ્યો ને કે મને કે પૂડા ખાવા આવ્યો. પૂરી મણી ચડાવે જો મારી બાકી મોતી બેની મને પૂરી ચડાવતી. માલપુડા ખાવા શાંતિથી જાય. હા કે ભલો ભાઈ ચડે જાય કે માલપુડા ખાવા આવ્યું. મને કે તું કર હારું હું નાખે દઈશ, લેતી જા બધા માલપુડા, બધા આવો. મેં કહ્યું તમે આવો, અમે 2 જણ આવી ગયું, તમારા વારો હે. તો એને આવું હતું ગઈકાલે અમે માલ ગતા મીમાન હતા ને તેમાં પડ્યા બોલતો હતો. મેં આ સીધું કે આજ આવો, 5માં વરસાદ છે ને પછી પાણી ભરાઈ ગયું. તે પછી મને મગજમાં આવ્યું, અમે માલપુડા બનાવી છે. એ ઘરવાનું હતું ભરે એ કેમ થયું? લાઈટ વગરનું કામ પૂડા જ રહ્યા. કેમ માલપુડા? વાહ, ઉભી રહેતા ને ઉભી ફોટો પાડવાનું તારે માલપુડા. હા હા ચાર્જિંગ કરો એટલે પેક લઈ લેવાય. એ કેટલા ના હોય ચાર્જિંગ કરવામાં? ખાડા ચાર્જિંગમાં કામ થઈ જાય તો કીધું લીધો તો તમારે તમે ટ્રાય કરી. રસોડામાં એક ચાર્જિંગ પર નાખી આવું, આવી રીતના જાય ત્યારે કરવા થાય. જરૂરત પ્રમાણે તેલ નાખવાનું લોઢીમાં, પછી નાખવાનું લોટનું ઓલું શું કહેવાય ખીરું, પછી હાથીથી પકતું કરવાનું. હાથીથી તમને ન ઢગ બીક લાગતી હોય તો ગમે એ ખોખું હોય ખોખું લઈ લેવાનું. ખોખેથી આમાં ખોખું એટલે ટૂંકમાં બાકાનું ખોખું ટૂંકમાં ગમે એ કાઠું એવું કડક કંઈ હોય ને પૂઠા જેવું, પૂઠાનું તો લઈ લેવાનું. પકતો કલર વજિયાનું હોય ને કાઢી લેવાનું. પાછું મારીમાં મોટા બહુ કરે ને પછી વારવામાં હા ને કાંઠા તૂટે છે, કારણ કે લોઢીમાં હમાતું નથી. જરાક ટૂંકા કરે તો આ ન તૂટે. ખાંડ કે નથી નાખવાની આપણે. પછી સાઈડમાં પાછું તેલ નાખવાનું, ખાતી જા. ના મનતા નથી લાગતો મારું. એ ખાંડ પછી કિસી થાય, ન જમાવટ આવે. ચાલો ને માપી હે રોહડા નાખું ધવાડું, રોહડું આખું ધવાડું ધુમાડાનું આખું રસોડું ભરાઈ ગયું. ને જો કોઈને શ્વાસની કે તકલીફ હોય તો આ વસ્તુ બનાવાય પૂરું થઈ જાય ને. હા શેરી વાળું તેલ ને પાણી ને ભેગા, તેલ ને પાણી ભેગા છે. કાલે બીજા બનાવી એ તો આ હું જોયું કામ હું ફર્નિચરમાં વીડું તેલ. હા ત્યાં છે ગેસ લઈ લીધો, હું તો આ છે રાખતી આને બહુ ગરમ છે. પોણા ભાગના થઈ ગયા તો યાદ આવ્યું ગેસ એનો લઈ લીધો. બસ હરમાં ઉભો ઉભો થાકી ગઈ, એક પગ પેટી ચડાવ્યો. આ ગેસ એને હેઠો ઉતરતો નથી, નકર તો ગેસનો બાટલો ઓલો ગેસ ચૂલો હેઠો ઉતારેલી કરે થાય વસ્તુ કમી રાંધે જાય. ચાલો બધા હાકરબેન સ્પેશિયલ માલપુડા ખાવા. સેટી ભાગે ખીરું દેવા ને એક સાઈડ વધારે ગેસ લાગતો લાગે, એક સાઈડ ભરે જાય. પવન આવે કે નથી? પવન આવે ને આવે કે નથી? તારી તો પડે ગો મૂકી દીધો પછી ને તો અંધારાનું
અંધારા મુકાય. ગામમાં લેટ છે ને અમારે રહી ગઈ બોલો. તો તમે કેવી રીતના માલપુડા બનાવો એ કોમેન્ટમાં કીજો. આખા બેન કામ કરે. હાકરબેન ના માલપુડા તો આમ હે લાઈટ વહી ગઈ એટલે ક્લિયરિટી બહુ નહીં આવ્યું અંધારાનું ટૂંકમાં શૂટ કર્યું એટલે હા. તો કોમેન્ટમાં કીજો હાકરબેન ના માલપુડા કેવા લાગ્યા અને તમે કઈ રીતના માલપુડા કરો એ. તો હાલો બધા માલપુડા ખાવા. તો આવી જાઓ બધા જગતથી સીતારામ.